વડોદરા શહેર મુસ્લિમ દૂધવાલા જમાત વેલફેર સમિતિ દ્વારા 17મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નનું આયોજન ગતરોજ શનિવારની સાંજે ન્યાય મંદિર લાલકોટ પાછળ અકબરી મસ્જિદ વડોદરા ખાતે રાખવામાં આવ્યું છે. આ વર્ષે યોજાનાર આ સમૂહ લગ્ન સમારોહમાં 9 યુગલ લગ્ન સંબંધમાં જોડાયા. સમિતિ દ્વારા આ સમગ્ર સમૂહ લગ્ન સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક વિશેષ આકર્ષણ તરીકે ઇનામી ડ્રો રાખવામાં આવ્યો છે, જેમાંથી પસંદ થનાર એક ભાગ્યશાળી નવ દંપતીને મક્કા મદીના ઉમરા યાત્રા માટે મોકલવાની ખાસ જાહેરાત કરવામાં આવી છે. સમાજના અગ્રણીઓએ જણાવ્યા મુજબ આ પવિત્ર પ્રસંગમાં દરેક નાગરિકને હાજરી આપવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. लाखाजी वाला मोहसिन भाई अब्दुल हमीद, वकील लाखाजी वाला मोहसिन भाई अब्दुल हमीद। मजलिस की सदारत के लिए जिस शख्सियत का नाम कराम इसमें गिरामी पेश करता हूँ, मैं अपनी तरफ से और अपनी तमाम पीछे से उठकर आने वाला है। આજે અમારા દૂધવાળા સમાજ વેલફેર સમિતિ તરફથી અમારી સમાજનો સમૂહ નિકાહનું એક આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે અકબરી મસ્જિદમાં, જે દૂધવાળો મહોલ્લો છે લાલકોટની પાછળ, ત્યાં આગળ આયોજન થયું હતું. 9 કપલના અમારી શરીયતના મુતાબિક નિકાહ થયા હતા ને આ નિકાહ કરવાનો ને સમૂહ નિકાહ કરવાનો કારણ એક જ છે કે સમાજના અંદર જે કુરિવાજ છે તે દૂર થાય અને છોકરા છોકરીઓને જેટલી પણ બચત, આ મોંઘવારીના જમાનામાં જે બચત થાય ને છોકરા છોકરીઓને જેનાથી રૂપિયા બચે એનાથી ફાયદો થાય ને એ પોતાનો વેપારને આગળ વધારે ને દુનિયાની રીતે આગળ વધે, તે સામે રાખીને અમે આ સમૂહ નિકાહનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્યું હતું, આવતા વર્ષે પણ કરીશું અને જ્યાં સુધી અમારી તાકાત ને હિંમત હશે અમે ત્યાં સુધી આ આયોજન કરતા રહીશું. ને આ દર વખત કરતાં આ વર્ષમાં અમે એક ફેરફાર એ કર્યો હતો કે એક કપલને 9 કપલમાંથી જે સમૂહ નિકાહમાં જોડાયેલા હતા એ કપલોમાંથી એક અમે ચિઠ્ઠીઓ ઉછાળીને એક આયોજન એવું કરવામાં આવ્યું હતું કે જેનું પણ નામ ચિઠ્ઠીમાં ખુલશે એ કપલને અમે મક્કા મદીના ઉમરા માટે જે ખર્ચો થશે એ ખર્ચો આપીશું. એ પણ સારી રીતે થયું ને એક કપલનું જે ફતેપુરાના હતા એ કપલનું નામ ખુલ્યું હતું ને એને ટૂંક સમયમાં પૂરેપૂરી રકમ અમે પહોંચાડી દઈશું. સમૂહ લગ્નમાં 9 કપલો જોડાયા હતા અને અમારી સમાજના દરેક માણસોએ દરેક રીતે અમારો ઘણો તાઉન કર્યો અને ઘણી મદદ કરી ને ઘણા લોકો આ સમૂહ નિકાહમાં હાજર રહ્યા હતા. સખી દાતાઓ તરફથી ગિફ્ટો આપવામાં આવી હતી. અંદાજિત 20 થી 25 હજારની ગિફ્ટ અમે આપી હતી દરેક કપલને. ને આ અમારી સમાજનું 17મું સમૂહ લગ્ન થયું હતું ને આવતા વર્ષે અમે જે તારીખ ડિક્લેર કરેલી છે 12/12/2026ના રોજ અમે સમૂહ લગ્ન કરીશું, એવું અમારું આયોજન છે. ને અમે આશા કરીએ છીએ અમારી સમાજથી ને સખી દાતાઓથી બી કે જે પ્રમાણે આ વર્ષ ને દર વર્ષે જે સખી દાતાઓ તાઉન કરે છે, મદદ કરે છે, એ ઉમ્મીદ છે કે વધુ મદદ કરશે, વધુ તાઉન કરશે અને સમાજને આગળ વધારશે.